નમસ્કાર મિત્રો, આજની આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચમત્કાર ચમત્કાર ને ચમત્કાર અને ચમત્કારની વાતો કરવાવાળા લોકોની આસપાસ નમસ્કાર કરવાવાળા લોકોની ભીડ જામી છે. પરંતુ સાચો ચમત્કાર શું છે? સાચો ચમત્કાર આજે આપણે ક્યાંય શોધવા જવાની જરૂર નથી, કારણ કે સાચો ચમત્કાર આપણી આસપાસની દુનિયામાં થઈ રહ્યો છે. આજે આપણે જોઈએ કે માતાના ઉદરમાં 9 માસ સુધી પોષણ મેળવતું બાળક જ્યારે તેની જિંદગીનો પહેલો શ્વાસ આ ધરતી પર લે છે, તેની પહેલાં જ માતાના સ્તનોમાં દૂધ તૈયાર થઈ જાય છે. એક આપણે જેને અણસમજુ કહીએ છીએ તેવું પક્ષી પોતાના સંતાનોને જન્મ આપે તેની પહેલાં જ મસ્ત મજાના જેના બચ્ચાઓને રક્ષણ મળી શકે તેમ હોય તેવી જગ્યાએ સુંદર મજાનો માળો બનાવે છે. આજે અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો દેખાય છે. આજે ચીકોડી હોય, સીતાફળ હોય, લીંબુ હોય, એક જ ધરતી છે, એક જ પાણી છે, એક જ પવન છે ને એક જ વાતાવરણ છે, છતાં અલગ અલગ પ્રકારના રંગ, રસ, સ્વાદ અને દેખાવવાળા ફળો આપણને કુદરત આપે છે. એ જ મોટો ચમત્કાર છે. સવારે સૂર્ય ઉગે અને સૂર્ય અસ્ત થાય, કરોડો વર્ષોથી આ સૂર્ય ઉગે અને આથવે છે, ચંદ્ર ઉગે છે, તારા ઉગે છે. એ જ મોટો ચમત્કાર છે. પરંતુ આ દુનિયા જૂઠા ચમત્કારોમાં મશગુલ બની ગઈ છે અને જૂઠા ચમત્કાર કરી પોતાના કટોરા ભરતા ભુવાઓ તેમજ બાબાઓમાં રચીપચી રહે છે. સાચા ચમત્કારો કોઈને દેખાતા નથી અને કોઈ એમ કહે કે હાથમાંથી કંકુ કાઢે છે તો ત્યાં લોકોની લાઈનો લાગે છે. ખરેખર જો સાચો ચમત્કાર હોય, કોઈ ભૂવો કંકુ કાઢે છે તો કંકુ જ કેમ કાઢે છે? આજે જ્યારે ગંભીર પ્રકારના રોગોની દવાઓ હજી તબીબી જગત શોધી નથી શક્યું, તો એવી દવાઓ કાઢો ને તો લોકોનું કલ્યાણ થશે. આજે ડાયાબિટીસ, બીપી જેવી દવાઓ ગળતા દર્દીઓને આજીવન દવા લેવી પડે છે. ભુવાને જણાવવાનું કે તમે કંકુ ખેરવો છો, આ કરો છો, તે કરો છો, તો આવી દવાઓ શોધો તો લોકોને દવાઓમાંથી મુક્તિ મળી જાય અને આજીવન તેમનું શરીર સ્વસ્થ બની જાય. પરંતુ તેમની આ તાકાત નથી, છતાં પણ અણસમજુ અબૂધ લોકો તેમની પાછળ પડી ગયા છે. વર્ષોથી સંશોધન કરતા વૈજ્ઞાનિકો રાત દિવસ લોકોના ઉત્થાન, લોકોના શરીર માટે ચિંતા કરતા તબીબી જગતના મસીહાઓ લોકો માટે નવી નવી દવાઓ બનાવે છે. પરંતુ તેમને કોઈ ભગવાન માનતું નથી. પરંતુ કોઈ આકલા પડકારા કરી લોકોને ધૂણાવે, મોટી મોટી વાતો કરે, તેમના કલ્યાણની વાતો કરે, તેને જ આ જગત ભગવાન માની લે છે. ખરેખર સમજવાની જરૂર છે સત્ય શું છે અને અસત્ય શું છે.